રાધિકા બેને મેગી બહુ તીખી કરી નાખી છે અને જો આંખમાંથી આવડા નીકળી ગયા. કેમ લાગે છે? બહુ એટલી તીખી કરાય કોઈ દી હવે? નો કરાય. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારા નવા બીજા બ્લોગમાં. તો કાલનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આજ પણ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને જો કે આજે શું ઘરે હું એકલો, કેમ કે મારી મમ્મી, મારી બેન અને એ દાડીએ વહી ગયા છે અને મારો પપ્પા છે એ ઢસા કામે વહી ગયા છે. તો આજે હું ઘરે એકલો છું. તો આપણે આજે ઘરે જે અમારે સિક્રેટ જ્યારે કોઈ ન હોય ત્યારે જેવા કરતા હોય એવા કામ ને એવા બધા તમને વિડીયોમાં બતાવશું. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આજે છે શનિવાર. હું મિત્રો છેલ્લા 2 મહિનાથી શનિવાર અને મંગળવાર હનુમાન દાદાની આમ પૂજાપાઠ કરું છું. તો આપણે અત્યારે હનુમાન દાદાના દર્શન કરતા આવશું અને પછી સુરત દાદાને જળ ચડાવશું અને પછી ચા નાસ્તો કરશું અને આપણા બ્લોગને આગળ વધારશું. આવી ગયો છું હનુમાન દાદાના દર્શન કરવા માટે. દાદાના દર્શન કરી લીધા છે. ઓકે, હનુમાન દાદાનું મંદિર તો મારા ઘરની બાજુમાં જ છે, એટલે કંઈ આપણે આગું જવું પડતું એમ છે નહીં. એટલે દર્શન કરી લીધા છે અને હવે સુરત દાદાને જળ ચડાવી લેવી. તો પહેલાં ઘરેથી પહેલાં લોટો વર્તાવું. પણ હા, લઈ લીધો પાણીનો લોટો. સો ગાઈસ, મને વિડીયો ઉતારતા વાળીને કાઢો કે ધાવો પરથી સાને મને જોઈને ઉપરથી દાંત કાઢે છે. જો હાલો ચડાવી દીધી. તો ગાઈસ, આપણે સુરત દાદાને જળ ચડાવી લીધું, હનુમાન દાદાના દર્શન કરી લીધા. તો હવે ફિલહાલ આપણે વાગી ગયા છે, તો જો કે 8:30 વાગી ગયા છે. તો હવે આપણે નાસ્તો કરી લેવી. તો જો નાસ્તામાં છે શેકેલો રોટલો અને ચા. સો ગાઈસ, નાસ્તો પાણી તો થઈ ગયું છે. અને જો કાલે કે મેં ઓલું કામ જે કરતા હતા શટરનું, એ અમારું કામ પૂરું થઈ ગયું છે. અને સો ગાઈસ, શ્રીફળ લઈને આવી ગયો છું. હવે જો અહીંયા પાછળ અમારા જે ફુરદન દાદા છે ને, શ્રીફળ ઉતારવાનું ઓલું કાંક ઓલું શું કહેવાય ભાલું છે, એમ આપણે શ્રીફળની ચાલુ ઉતારવી. તો જોવો, આ છે ભાલું, અહીંયા શ્રીફળની ચાલુ ઉતારવી. તો મિત્રો જોવો, આ રીતે આપણે શ્રીફળની બધી ચાલુ ઉતારી લેવી અને પછી જાવી આપણે શ્રીફળ ચડાવવા. આવી ગયો છું હવે શ્રીફળ ચડાવવા માટે. દાદાને ત્યાં ચડાવી લીધું, તો મને શ્રીફળ ચડાવી દેવી. જો કે મઢે અને દાદાને ત્યાં શ્રીફળ ચડાવી દીધું છે ને ઘરે શ્રીફળ ચડાવવાના છે, એ આપણે સાંજે ચડાવશું. અને હવે શાંતિથી બેઠો છું, શું કરવું વિડીયોમાં આગળ એ વિશે વિચારું છું થોડુંક. હવે એવું વિચાર્યું છે કે હવે આપણે બપોરનું જમીને આપણે જે મારા ઓલા ઘરે છે ને દાદા, ત્યાં જઈને કાંઈક આપણે વિડીયોને આગળ વધારીશું. તો હજી તો જમવાની તો જો કે 2 કલાક જેવી વાર છે. ત્યાં બધું વિચારું છું કે અત્યારે મેં શોર્ટ વિડીયોનું એક શૂટિંગ કરી નાખી. તો શોર્ટ વિડીયો શૂટ કરવા માટે હજી હું થોડુંક વિચારું છું, પણ હવે કંઈ સારો વિચાર નથી આવતો. તમને કંઈ સારો વિચાર શોર્ટ વિડીયો બનાવવા માટે મારા માટે આવતો હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને કાલનો બ્લોગ કેવો લાગ્યો અને તેમાં શું શું ભૂલ છે એ તો હજી તો થોડી ઘણી થોડુંક વધારે ભૂલ હશે, કેમ કે પહેલો બ્લોગ છે. એટલે આજના બ્લોગમાં જે હવે ગયા બ્લોગમાં જે ભૂલ હતી, આજના બ્લોગમાં ભૂલ થશે ને, અને જે આજના બ્લોગમાં ભૂલ થશે એ કયા બ્લોગમાં નહીં થાય. તો ગાઈસ, ઘરે થોડો કંટાળો હતો અને બહાર આવી ગયો. તો અહીંયા એક ભાઈ મળી જશે, સુધીરભાઈ. એક ભાઈ ગયા હતા સાંજે અખ્યાનમાં, તે થોડુંક થાકી ગયા હતા. એટલે તો અત્યારે 10 વાગે અત્યારે કેટલા વાગ્યા છે? 11:30 થશે ત્યારે આવ્યા બહાર, આમ જોઈ લો. સો ગાઈસ, ભાઈબંધો સાથે હવે બેહીને આવી ગયો છું ને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ઘર બાજુ જઈ ગયો છું. આ પાછળનો જે રસ્તો છે ને એમાંથી ઘરે આવું છું. હમણાં જે આપણે શ્રીફળની સોટી કાઢતા હતા ત્યાંથી. તો હવે લગભગ 12 તો વાગી ગયા છે. હવે ઘરે જોઈ જમવામાં શું છે ને, રાધિકાબેન અત્યારે આપણે ઘરે આવી ગયા છે. એ ખાલી હારે બેસવા ગઈ હતી મારી મમ્મીની હારે. તો જોઈએ તારી આવી ગઈ છે કે નહીં ઘરે. હા, આવી ગઈ લાગે છે. આવી ગઈ કુડું તો ઘરે. અને જોવું આપણા ગલુડિયા આવડા ચુન્ની. એ ચુન્ની સામું જોઈ લે. હાય કહી દે હાય. વાગી ગયા છે 12:30. રોજની જેમ મિત્રો આજે પણ આપણું જમવાનું આવી ગયું છે, મગનું શાક અને રોટલા.
તો મિત્રો આજ રોજનું સિમ્પલ જેવું ખાવાનું છે, તો આજ થોડું કાંક આપણે અલગ કરવી. તો આજ હવે મારો વિચાર છે આપણે આજ મેગી બનાવી. તો હું દુકાને પહેલાં મેગી લઈ આવું. આ થોડુંક જેવું તેવું છે થોડુંક જમી લેવી અને પછી મેગી હું લઈ આવું. આપણે મેગી બનાવીને લોવી ખાવી. તો પહેલાં થોડુંક એટલું જમી લેવી. જમવાનું થઈ ગયું છે. તો હવે આપણે મેગીનો જે પ્લાન બનાવતા હતા એ આપણે હવે પ્લાન બનાવીએ. તો મારી બેન, હું તો દુકાને નથી જતો, મારી બેન છે એને મોકલું. ગુડ્ડો, એ ગુડ્ડો, આ જો ગાઈસ આવી ગઈ છે. હાલે મેગી લેતા 10 વાળી આપણે મેગી બનાવીને ખાવી. જા. તો મિત્રો એને મેગી લેવા મોકલી દીધી છે. ત્યાં સુધી આપણે થોડુંક વ્લોગ માટે થોડાક વિચારવી, કાંઈક વિચારો. આથી શોર્ટ વિડીયો બનાવવાનો છે. તો એ માટે થોડુંક જોવું તો પડશે ને. મારા ખ્યાલથી આપણે છોકરીઓ 20 છોકરાઓ માટે એક શોર્ટ બનાવી, મારા ખ્યાલથી એવું લાગે છે. તો કે એ અત્યારે સહેલો પડશે એટલે એ જ બનાવી. હમણાં મારી બેન આવી જાય, કેમ કે એ ઘરે છે અને હું ઘરે છું, અમે બે થઈને બનાવી શકશું. તો એ મેગી લઈને આવે પછી પહેલાં આપણે મેગી બનાવીશું, પછી મેગી ખાઈશું, પછી શોર્ટ વિડીયો બનાવશું. તો એ લઈને આવે ત્યાં સુધી વિડીયોમાં આગળ સુધી. રાધિકાબેન મેગી બનાવી દઈ રહ્યા છે. જો ફિલહાલ મેગી તો તૈયાર થઈ જવા આવી છે. તો મેગી બની જાય પછી આપણે ખાવી. તો ગાઈસ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. હું અને મારી બેન બે ખાવા બે ગયા છીએ. તો ચાલો આપણે ખાઈ લેવી અને પછી આપણા બ્લોગને આગળ વધારીશું. તો ત્યાર સુધી બ્લોગમાં બન્યા રહેજો. રાધિકાબેન મેગી બહુ તીખી કરી નાખી છે અને જો આંખમાંથી આવડા નીકળી ગયા. કેમ લાગે છે? બહુ એટલી તીખી કરાય કોઈ દી? હવે નો કરાય. એટલી બધી તીખી, કાનમાં ધુમાડા નીકળી ગયા. જો કે આવી ગયા છે, કેમ કે ત્યાં બ્લોગ શૂટ થયો હતો, કેમ કે ત્યાં થોડુંક ડર બીક જેવું લાગતું હતું, કેમ કે એ નવા છે. તો અત્યારે જોકો વાગી ગયા છે, ત્યાં અત્યાર સુધી અમે બેઠા હતા, કેમ કે એકલા છે અમને, એટલે અને ઘરે વાગી ગયા છે 7. તો કેવો થાક લાગ્યો દાગીએ? હે આવો એને ખબર પડે. આવે ને ખબર પડે. ઉપાધિ કરવામાં થોડાક દિવસો છે તમારે. હવે મારી બેને ગઈ ત્યાં આવડી આજે દાદા ત્યાં દિયાબતી કરવા બહુની લઈને, અને આ હનુમાન દાદા ન્યાય તે દિયાબતી કરવાની છે. તો દિયાબતી કરવા જાઉં છું. તો ચાલો હવે જાવી મિત્રો. હવે આવી ગયો છું સ્મશાનમાં દિયાબતી કરવા. દાદા સ્મશાને દિયાબતી કરીને આવી ગયો છું. માટે આપણા વિઝાકા ઓલરેડી આવી જ ગયા છે. એટલું બધું વાંચતા હોવા છતાં રોજ ટાઈમે આવી જાય છે, પણ હું ટાઈમે આવતો નથી. મઢેથી દિયાબતી કરીને આવી ગયો અને મઢે ઘરે દિયાબતી કરી લીધી, હનુમાન ચાલીસા કરી લીધી છે. અને હવે આ બ્લોગ તો બહુ લાંબો થઈ જશે, એટલે હવે આ બ્લોગના એન્ડ તરફ જાવી. તો મિત્રો તમને મારો આ બ્લોગ કેવો, જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા નવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આગળ બ્લોગમાં હવે તમે શું જોવા માંગો છો તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મળીએ નવા બ્લોગમાં. બાય. મને વિડીયો ઉતારતા વાળીને કાઢો ધાવો પરથી સાને મને ઉપરથી દાંત કાઢે છે. જો